યોગ અને પ્રાણાયામ માનવ શરીર માટે અનેક ફાયદાઓ કરે છે. દરેક પ્રાણાયામ યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો માનવ શરીરને ખૂબ જ ફાયદો થાય છે. જેમાં ખાસ કરીને કપાલભાતિ શ્વાસોશ્વાસની ઘણી શક્તિશાળી પ્રક્રિયા છે, જેના દ્વારા માત્ર વજન ઓછું થતું નથી, પરંતુ તમારા સમગ્ર તંત્રમાં સંપૂર્ણ સંતુલન લાવે છે. સિનિયર યોગ કોચ ભરતભાઈ ચૌહાણ જણાવે છે કે કપાલભાતિનું મહત્ત્વ સમજાવે છે. દરેક બહાર જતા શ્વાસ દ્વારા ઉચ્ચ શ્વાસમાં આપણા શરીરના 80% ઝેરી તત્વો બહાર ફેંકાય છે. કપાલભાતિ પ્રાણાયામની નિયમિતતા આપણા શરીરના બધા જ તંત્ર પદ્ધતિઓને બિનઝેરી બનાવે છે. કપાલભાતિ એટલે તેજસ્વી કપાળ, અને નિયમિત કપાલભાતિ પ્રાણાયામ દ્વારા ખરેખર કપાળ તેજસ્વી બને છે, ચમકે છે. અને માત્ર કપાળ ચમકે છે એટલું જ નહીં, પરંતુ બુદ્ધિ વધુ ધારદાર, તીક્ષ્ણ અને શુદ્ધ બને છે, તેમ ભરતભાઈ જણાવ્યું છે. મારું નામ ભરતભાઈ પ્રજાપતિ, અને ગઢડાની અંદર હાલમાં નિયમિત હું યોગ ક્લાસ ચલાવું છું. એટલે કે યોગની અંદર મારી ગઢડાની અંદર તાલુકા યુવા પ્રભારી તરીકે નિમણૂક થયેલી છે, પતંજલિ યોગપીઠ હરિદ્વારથી. બીજું, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અંદર મારી ફરજ છે સિનિયર યોગ કોચ તરીકેની, જે પૂરા બોટાદ જિલ્લાની છે. બીજું, યોગની અંદર નિયમિત આપણે 8 યોગ એટલે કે 8 પ્રાણાયામ કરવાનો હોય છે. પછી 12 સૂર્ય નમસ્કારના પોઝ હોય છે, 12 આસન હોય છે, અને 12 યોગિકના અભ્યાસ હોય છે. એટલે કે 90 મિનિટના સમયની અંદર આ યોગ પ્રાણાયામ, આસન અને યોગિક આ બધું આપણે પૂર્ણ કરીએ છીએ. જેમાં 8 પ્રાણાયામ છે. એમાં પ્રથમ પ્રાણાયામ ભસ્ત્રિકા પ્રાણાયામ છે, ત્યારબાદ બીજો પ્રાણાયામ છે કપાલભાતિ પ્રાણાયામ, ત્રીજો બાહ્ય પ્રાણાયામ, ચોથો છે ઉજ્જાય પ્રાણાયામ, પાંચમો અનુલોમ વિલોમ પ્રાણાયામ, છઠ્ઠો ભ્રામરી પ્રાણાયામ, સાતમો ઉદ્ગીત પ્રાણાયામ, અને છેલ્લે લાસ્ટમાં 8મો પ્રાણાયામ છે ધ્યાન. તો આપણે આજે કપાલભાતિ પ્રાણાયામ વિશે વાત કરીએ. તો કપાલભાતિ પ્રાણાયામ છે, એને આમ તો ગણીએ તો સંજીવની પ્રાણાયામ કહેવામાં આવે છે. એ સંજીવની પ્રાણાયામ એટલા માટે કહેવામાં આવે છે કે કપાલભાતિ પ્રાણાયામ જો નિયમિત કોઈ પણ વ્યક્તિ હોય, બાળકથી લઈ અને વૃદ્ધાવસ્થા, જેની શરીરની ક્ષમતા છે પ્રાણાયામ કરવાની, એ જો નિયમિત કપાલભાતિ પ્રાણાયામ 12 મિનિટથી લઈ 24 મિનિટ 48 મિનિટ પ્રાણાયામ કરી શકે, તો એ પ્રાણાયામથી એટલા જ લાભ છે કે જેને આપણે સ્વપ્નમાં ન જોયું હોય, જેની આપણે કલ્પના ન કરી હોય, એવા લાભ પ્રાપ્ત થાય છે. અને સાચે જ એમ તો કપાલભાતિ પ્રાણાયામ સંજીવની પ્રાણાયામ કહેવાય છે. એટલા માટે કહેવાય છે કે આ પ્રાણાયામ જો નિયમિત કોઈ પણ વ્યક્તિ 12 મિનિટથી લઈ અને એથી વધારે જેટલી શરીરની ક્ષમતા છે ત્યાં સુધી કરી શકે તો કરે, તો એનાથી શું થાય કે કપાલભાતિ પ્રાણાયામથી આપણા શરીરની અંદર 3 પ્રકૃતિ આવેલી છે. એક છે કફ પ્રકૃતિ, બીજી છે પિત્ત પ્રકૃતિ, અને ત્રીજી છે વાત પ્રકૃતિ. દરેકનું શરીર 3 પ્રકૃતિથી બનેલું છે. કુદરતની રચના છે. કુદરતે શરીરને આપણને 3 પ્રકૃતિથી જ બનાવેલું છે. પણ જો આ પ્રકૃતિમાં એક પણ પ્રકૃતિ વધે અથવા ઘટે તો શરીરની અંદર રોગ ઉત્પન્ન થાય. તો 3 ઋતુની અંદર આ 3 પ્રકૃતિ સમાન રહેવી પડે. જો કપાલભાતિ પ્રાણાયામ નિયમિત કરવામાં આવે તો આ 3 પ્રકૃતિ આપણા શરીરની અંદર બેલેન્સ રહે છે, સમાન રહે છે, એકસરખી રહે છે, અને જેના કારણે આપણા શરીરની અંદર એક પણ પ્રકારનો રોગ આવતો નથી, ફક્ત કપાલભાતિ પ્રાણાયામ કરવાથી. એટલા માટે આ પ્રાણાયામને સંજીવની પ્રાણાયામ કહેવામાં આવે છે. પછી 3 પ્રકૃતિનું બેલેન્સ થાય જ છે, પણ સાથોસાથ કપાલભાતિ પ્રાણાયામ કરવાથી આપણા પેટની અંદર આંતરિક રીતે વ્યાયામ મળે છે. બાહ્ય વ્યાયામ તો આપણે કરતા જ હોઈએ છીએ, જેમ કે આપણે દિવસ દરમિયાન કોઈ કામ કરતા હોય તો શરીરના દરેક અંગોને વ્યાયામ મળતો હોય, હાથ, પગ, જીભ, મસ્તક, ગરદન. પણ આંતરિક વ્યાયામ આપણે ક્યારેય કરી શકતા નથી. તો કપાલભાતિ પ્રાણાયામથી આપણા શરીરની અંદર આંતરિક રીતે વ્યાયામ મળે છે. એ કેવી રીતે, એનું એક તમને સેમ્પલ આપીને બતાવું. જો બંને હાથ આ રીતે રાખી આપણે બેસતા હોઈએ છીએ, પછી કપાલભાતિ પ્રાણાયામની અંદર એ રીતનો પ્રાણાયામ કરવાનો હોય છે કે પેટની અંદર આમ ધક્કો લગાવવાનો. જ્યારે પેટને ધક્કો લાગે ત્યારે આપણું મોં બંધ રાખી નાસિકાથી શ્વાસ ઝટકા સાથે બહાર છોડવાનો હોય છે, અને 1 સેકન્ડનો આપણે 1 સ્ટોક લગાવવાનો હોય છે. જો આ રીતે આ કપાલભાતિ પ્રાણાયામ યોગ્ય પદ્ધતિથી, જો યોગ્ય પદ્ધતિથી આપણે કપાલભાતિ પ્રાણાયામ કરીએ, 1 સેકન્ડનો આપણે 1 સ્ટોક લગાવીએ તો પેટ આપણું અંદરની તરફ ખેંચાય, અને અંદર ખેંચાય ત્યારે આપણે નાસિકાથી શ્વાસ બહાર નીકળે,
આ રીતે તે જ્યારે આપણો શ્વાસ બહાર નીકળે છે ત્યારે આપણું પેટ અંદર ખેંચાય છે અને પેટની સાથે આપણી શરીરની રચના એવી છે કે પેટની સાથે દરેક અંગો જોડાણેલા છે આપણી નાભીની સાથે. હવે નાભીને વ્યાયામ મળે છે. નાભી એટલે આપણું મણિપુર ચક્ર કહેવાય. તો નાભીને અંદર ધક્કો લાગે છે અને નાભીને અંદરથી વ્યાયામ મળે છે અને તેની સાથોસાથ શરીરના દરેક અંગ હોય, ચાહે આંખ હોય, કાન હોય, ગરદન હોય, હાથ હોય, પગ હોય, નાસિકા હોય, કોઈ પણ શરીરનું અંગ છે બધું જ નાભી સાથે જોઈન્ટ છે. તો જ્યારે અંદરથી ધક્કો લાગે છે અને નાભીને વ્યાયામ મળે છે તેની સાથોસાથ શરીરના દરેક અંગોને પણ વ્યાયામ મળે છે. તો બીજો ફાયદો કપાલભાતીનો આ છે. એક તો શરીરનું બેલેન્સ કરે છે, બીજું શરીરને અંદરથી વ્યાયામ આપે છે. તો આ રીતે કપાલભાતી પ્રાણાયામ દરેક માટે અતિ ઉપયોગી પ્રાણાયામ છે. કોઈ પણ પ્રકારનો રોગ હોય તો કપાલભાતી પ્રાણાયામ નિયમિત કરે તો દરેક પ્રકારનો રોગ આ પ્રાણાયામથી સંપૂર્ણપણે નષ્ટ થાય છે. આ રીતે કપાલભાતી પ્રાણાયામ દરેક માટે અતિ ઉપયોગી પ્રાણાયામ છે.